વાળો દીકરો પણ સરળતાથી સેટ થઈ શકે છે. આવી માનસિકતાથી તમારે પ્રયત્નો કરવા જરૂરી છે. બિલીવ ઇન ટ્રુથ, સત્યનો સિદ્ધાંત આ જ છે અને એનો મોટો પ્રણેતા છે ગાંધીજી. સવારમાં ઉઠીને એક ચહેરો એવો છે કે તમારે મારે દેખવો જ પડે છે, એના વગર તમારું મારું ચાલતું પણ નથી. ડિજિટલ દુનિયા આવી ગઈ છે. ગૂગલ પે, ફોનપે, યુપીઆઈ વાપરો છો, નેટ બેન્કિંગ વાપરો છો, પણ ગાંધીજીનો ચહેરો દેખવાનો આવી જ જાય છે અને તમે સમજી શકો છો. બીજી વાત છે, ફેક જિંદગી બંધ કરો. એના કોરિલેશનમાં બીજી વાત છે, ફેક જિંદગી એટલે કેવી જિંદગી? સપોઝ એક કપલને ફરવા જવું હતું સાહેબ, ફરવા જવું હતું તો એણે વિચાર્યું કે હું કોઈ કન્સલ્ટન્સીને મળીને ટૂર પ્લાન કરી દઉં. ટૂર પ્લાન કહે છે કે ક્યાં જવું છે? તો કે દુબઈ. તો કે ટિકિટ શક્ય નથી, થોડું કોસ્ટલી પડે છે, પણ મારી પાસે એક આઈડિયા છે. તો કે કેવી રીતે? હું સેટ કરી દઉં કે મારા સ્ટુડિયોમાં જ. તો કે કેવી રીતે? ફેક ટૂર કરી આપું છે. તમે ટૂર પર કેમ જાવ છે? તો કે હું ટૂર પર જાઉં, ફોટા પાડું, વિડીયો બનાવું, રીલ બનાવું, સોશિયલ મીડિયા પર મૂકું, લોકો લાઈક કરે, હું મજામાં આવી જાય છે. એવો ફેક જિંદગી છે. તો કે હા, હું એવું એરેન્જ કરી શકું છું. એણે બેકગ્રાઉન્ડ ફોટો પર પાછળ દુબઈના બધા જ મોટા મોટા પ્લેસ હતા, એના ફોટોગ્રાફ્સ મૂકી દે છે. જુદા જુદા પોતે કપડાં પહેરીને હસબન્ડ વાઈફના ફોટા પાડે છે. દુબઈમાં જે ફેમસ ડીશ હતી એ ડીશ એને જમાડતા ફોટા પાડે છે. બીજું એઆઈનો જમાનો છે, એવા વિડીયો પણ બની જાય છે. સોશિયલ મીડિયા પર પેલો એના મોબાઈલથી અપલોડ પણ કરી દે છે. લોકો લાઈક કરવા માટેના માણસો પણ મળી જાય છે, એ પણ લાઈક થઈ જાય છે. આ જિંદગી ફેક છે. આનાથી સફળતા નથી મળતી. એ રિયલ લાઈફનું એન્જોયમેન્ટ રિયલ લાઈફમાં પતી જાય છે. એ એક દિવસ, 2 દિવસ કે 3 દિવસ સોશિયલ મીડિયામાં તમારી પોસ્ટ કે તમારી રીલ વાયરલ થઈ હોય ત્યાં સુધી સંતોષ લાગે છે, પણ 3 દિવસ પછી એ યુઝ્યુઅલ લાઈફમાં તમે એ મનોરંજન લઈ શકતા નથી. આ જિંદગી બંધ કરો. ડોન્ટ ડુ ફોર એવોર્ડ. સાહેબ, મને શું મળ્યું? હું નામ નહીં આપું. ખૂબ જ હોશિયાર છોકરો છે આપણી સ્કૂલમાં. બાળક નાનું છે. મારી પાસે આવ્યું કે સર હું આવું ને આવું કરું તો મને ઇનામ મળશે? એટલે મેં કીધું ના, ઇનામ નહીં મળે, તારે બી એક કોમ્પિટિશન જીતવી પડશે. તો કે સર હું તો નાનો છું ને. નાનો છું તો મને ઇનામ કેમ નહીં મળે? હું તો મોટા જોડે રમીશ. હું કીધું એવું ના આવે બેટા, ત્યાં એ જ કન્સિડર થતી નથી. એટલે કોઈ એવોર્ડ મળે એના માટે કામ ન કરો. એક બે ઇલસ્ટ્રેશન આપું છું. ટેક ઇટ પર્સનલી ઇન યોર માઇન્ડ. પહેલું ઉદાહરણ છે મહાત્મા ગાંધીજીનું. ગાંધીજીને ક્યારે પણ શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો નથી, પણ જેટલા શાંતિ માટેના નોબેલ પુરસ્કાર મેળવ્યા છે તેમણે પોતાના વક્તવ્યમાં ગાંધીજીનું નામ આપ્યું છે. આ બહુ મોટો એચિવમેન્ટ છે. આ પ્રકારનું એચિવમેન્ટ મેળવવા માટે તમારે હાર્ડવર્ક કરવું પડે. બીજું ઉદાહરણ આપું તમને ગમે એવું. ટાઇટેનિક નામનું એક મૂવી આવ્યું હતું, યાદ છે ને? લિયોનાર્ડો કેપ્રીનો એનો હીરો હતો. ટાઇટેનિક મૂવી આવ્યું ને એ પછી ના વર્ષે ઓસ્કારના બધી જ કેટેગરીમાં, બેસ્ટ એક્ટર સિવાયની બધી જ કેટેગરીમાં એ મૂવીના કલાકારને, કોરિયોગ્રાફીને, મ્યુઝિશિયનને, લિરિક્સને બધા જ ઇનામ એને મળ્યા હતા, પણ બેસ્ટ એક્ટરનું ઇનામ મળ્યું નહોતું. લિયોનાર્ડો કેપ્રીનોએ બીજા 15 વર્ષ એટલી જ મહેનત કરી તો પણ એને ઓસ્કાર એવોર્ડ મળતો નહોતો. પણ રિવેન્જ ભૂમિ નામની એક મૂવી આવી 16 વર્ષ પછી, એને
ઓસ્કાર એવોર્ડ મળે છે. બેસ્ટ એક્ટરનો એવોર્ડ લિયોનાર્ડો કેપ્રિનોને મળે છે. બીજે દિવસે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા, દરેક ન્યૂઝપેપર પર એવું લખવામાં આવ્યું, એવો મેસેજ આવ્યો, ઓસ્કાર ગોટ લિયોનાર્ડો. ઓસ્કાર કોણે મેળવ્યો? કેપ્રિનોએ. પણ આવ્યું શું કે ઓસ્કારે કેપ્રિનોએ મેળવ્યો એમ. એટલે એ એવોર્ડ કરતાં પોતાના સ્થાનને એ લેવલ પર લઈ જાઓ કે એવોર્ડ નાનો લાગે. એના માટે એઆઈ કામ નથી કરી શકતું, રીલ કામ નથી કરી શકતું, હાર્ડવર્ક કામ કરે છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન મેકઅપ. આવું બોલું જ છું. હવે તો ડિજિટલ લાઈફ થઈ ગઈ છે, બધું એમ જ થઈ જાય, મેકઅપ થઈ જ જાય. એવું તમે બધા જાણો છો, હું જાણું છું. એમાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તમને કહ્યું એક ઉદાહરણ આપું છું. યશ ચોપરા દેખ્યો છે ને? કેટલો કદરૂપો દેખાય છે. યશ ચોપરા દેખ્યો છે ને? કદરૂપો જ દેખાય છે ને. યશ ચોપરાની કેવી તાકાત હતી કે કબ તક એ જાનમાં કેટરીનાને નચાવે છે. દેટ ઇઝ અ મેન્ટલ પાવર. યુ હેવ ટુ ડેવલપ યોર મેન્ટલ પાવર. તમે મેન્ટલ પાવર તમારો ડેવલપ કરો, યુ ડુ એવરીથિંગ. તમે બધું જ કરી શકો છો. એમાં કોઈની પાસે જવાની જરૂર નથી, મેકઅપ માટે ટાઈમ બગાડવાની જરૂર નથી. બીજું સાહેબ, નવી જનરેશનમાં તમે પણ માર્ક કર્યો હશે, અમે પણ માર્ક કર્યું, હાર્ડવર્ક નામનો સબ્જેક્ટ આ લોકોના માઇન્ડમાંથી ઇરેઝ થઈ ગયો છે. ઇરેઝ બોલું છું. ઇરેઝ એટલે ભૂસાતો જાય છે. અમે અમારી પર્સનલ લાઈફમાં પણ હાર્ડવર્ક કરીએ છીએ અને હાર્ડવર્ક કરવા માટે પ્રેરીએ પણ છીએ. બહુ જ વિકટ પરિસ્થિતિમાં આજનો યુવાન છે, બધું શોર્ટકટમાં જોઈએ છે. અને હાર્ડવર્ક શું છે એ એના પેરેન્ટ્સે ડેવલપ કરાવવું જોઈએ, સ્કૂલે એને એપ્રિશિએટ કરવો જોઈએ, ટીચરે એને સપોર્ટ કરવો જોઈએ, તો આ કાર્યકુશળતા વધી શકે છે. બ્રુસલી 3 મહિના બીમાર હતો કાવ્ય, બેડમાં હતો, અને એને એક ફાઇટ કરવાનો વારો આવ્યો. એ પહેલાં એક જે એની સામે જે કન્ટેનર હતો એ બહુ જ હોશિયાર અને ચબરાક હતો. એટલી બધી પ્રેક્ટિસ કરીને આવ્યો હતો કે એને 10,000 કિક કરતાં પણ વધારે કિક મારતા આવડતી હતી. 3 મહિના બેડમાં બ્રુસલી ફાઇટ કરવા જાય છે. ફાઇટ બ્રુસલી જીતી જાય છે. બે ઇલસ્ટ્રેશન એટલા માટે આપું છું કે બે સ્પોર્ટ્સના રિલેટેડ છે. બ્રુસલીએ ફાઇટ જીત્યા પછી એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે એની પાસે 10,000 કિકની સ્કિલ હતી, તારી પાસે એના કરતાં સ્પેશિયલ એક જ કિક હતી, તું કેવી રીતે જીતી ગયો? તેણે એવું કીધું, એણે 10,000 કિકની પ્રેક્ટિસ કરી હતી, મેં એક કિકની પ્રેક્ટિસ 10,000 ટાઈમ કરી હતી. આ હાર્ડવર્કિંગ એટીટ્યુડ, આ જ હાર્ડવર્કિંગ એટીટ્યુડ કોઈને સફળ બનાવે છે. શું તાકાત છે ઇન્ડિયન એજ્યુકેશનની! આ લોકો બહાર વિદેશમાં ભણવા જાય સાહેબ, ત્યાં જઈને શું કરે છે? પોતાના વિષયની બહાર કામ કરવું, પૈસા પાછળની આંધળી રોટ. શું તાકાત છે ઇન્ડિયન એજ્યુકેશનની બતાવજો. ડિગ્રી પાછળ ન ભાગો. એઆઈ ઓટોમેશન અને સ્કિલ બેઝ એજ્યુકેશનમાં તમારી જાતને સબસ્ટિટ્યૂટ કરવા માટે તમે મેન્ટલી સ્ટ્રોંગ થઈ જાઓ કે મારે સ્કિલ ડેવલપ કરવી છે. આઈફોનની કિંમત કેટલી હશે? 1.5-2 લાખ ખરી? નીતિનને પૂછો એટલે જલ્દી ખબર નહીં. નીતિન, કેટલી હશે? 17 પ્રો 2 લાખ? 175 તો ખરી છે ને? 1.75. સપોઝ તમે
આજે મેં એવું ઇનામ જાહેર કરી દીધું ને નીતિનને એમ ફોન મળી ગયો. સાહેબ બહુ સરસ વાત કહું છું, ઇન્ડિયન એજ્યુકેશનની બધાએ સ્વીકારવા જેવી બાબત છે, પણ આપણે ગાંડી દોડ વિદેશ પાછળ છે. 1.75નો એક્સ આઈફોન અહીં નીતિનને મેં ગિફ્ટમાં આપ્યો અને અહીંયા રમતા રમતા તૂટી ગયો અને આઈફોનના શોરૂમમાં રિપેર કરાવવા જાય છે. એ નીતિન એ પેલા વ્યક્તિએ જે રિપેર કરનાર છે એનું ક્વોલિફિકેશન પૂછે છે ખરું? તમે પૂછ્યું? હું સાચું બોલું, એમનું ક્વોલિફિકેશન 10 ફેલ અથવા 12 ફેલ છે. આ તાકાત છે ઇન્ડિયન એજ્યુકેશનની, આ યાદ રાખજો. આ તાકાત છે ઇન્ડિયન એજ્યુકેશનની. મર્સિડીઝના સર્વિસ સ્ટેશન પર 10 ફેલ કે 12 ફેલ મિકેનિક્સ રિપેર કરે છે. એ ચેક કરવા જાય છે કે આ એન્જિનિયર છે કે કેમ? ના, એ તાકાત છે ઇન્ડિયન એજ્યુકેશનની. આંધળી દોડ પૂરી કરો, સાચું એજ્યુકેશન મેળવો અને પોતાને વિકસિત કરો. આ રાષ્ટ્રને યુવાનની જરૂર છે. તમારા વગર આ રાષ્ટ્ર પણ અધૂરો છે. કોમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. મમ્મી કહે છે કે તાપમાં જવાનું, એક્ટિવા લઈ જાય તો લઈ જ જશે. સાહેબ આ વાત સાચી છે, કદાચ મારી સાથે અભ્યાસ કરનારા લોકો સમજે જ છે. મારા ઘરેથી એસકે હાઈસ્કૂલ, મોટી એસકે હાઈસ્કૂલમાં મેં અભ્યાસ લીધો તો રિસેસમાં અમે 1:30 વાગે, 1:45 રિસેસ પડે તો સાયકલ બી નહીં સાહેબ, પરિસ્થિતિ ઘરની એવી કે સાયકલ પણ નહીં. દોડતા દોડતા આવીએ, ઘરે નાસ્તો કરીએ, જમી લઈએ અને પાછો બેલ પડે નહીં એટલે અંબાજી માતાનું મંદિર, આજે નગરપાલિકા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો હોલ પાછળ છે ને, બેંક ઓફ બરોડા નવી બની, ત્યાંથી દોડવાનું ચાલુ કરીએ. સાહેબ આવે એ પહેલાં ક્લાસમાં પહોંચી. એ અનકોમ્ફર્ટ ઝોનમાં અમે જીવતા હતા, એટલા માટે અમે સરળતાથી સ્ટ્રગલ કરી શકીએ. મને જવાબ આપો, શાસ્ત્રમાં પણ આ ઘટના થયેલી છે. અનકોમ્ફર્ટ ઝોનમાં જીવેલા લોકો આજે પણ યાદ કરે છે. રામના પિતાનું નામ શું? દશરથ. દશરથના પિતાનું નામ શું? નથી ખબર હો, આગળ વાત કરું છું. રામના દીકરાનું નામ શું? લવકુશ. એણે બી સ્ટ્રગલ કરી હતી પિતાથી છૂટો થઈને. રામે બી સ્ટ્રગલ કરી, તેનું નામ જાણો છો? દશરથે બી, તમે જાણો દશરથની, રામાયણમાં દશરથની પરિસ્થિતિ જાણો છો, એણે પણ સ્ટ્રગલ કરી. પણ લવકુશના છોકરાનું નામ બતાવો મને, કારણ કે એ કોમ્ફર્ટ ઝોનમાં જીવે છે. આ શાસ્ત્ર પણ એવું સમજાવે છે કે જે કોમ્ફર્ટ ઝોનમાં જીવે છે એ પ્રોગ્રેસ નથી કરી શકતો. કોમ્ફર્ટ ઝોનમાં જીવવાનું બંધ કરો, યુ વિલ ગેટ ઇઝીલી.